નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું ખાસ પર્યાવરણની. કારણ કે ગુજરાત અને રાજસ્થાન આ બંને જે રાજ્યો છે તેમને એક સ્પર્શતો મુદ્દો છે. સોશિયલ મીડિયા પર હાલ છેલ્લા કેટલાક સમયથી સેવ અરવલ્લી આ એક જે વાત છે કે જે ટ્રેન્ડ થઈ રહી છે. લોકો અલગ અલગ વિડીયો પણ બનાવી રહ્યા છે કે અરવલ્લી બચાવો, રાજસ્થાન બચાવો. આ પણ એક સ્લોગન છે કે જે ક્યાંક ને ક્યાંક ટ્રેન્ડમાં આવી રહ્યું છે. કારણ કે એક ચુકાદો જે આવ્યો છે અને તેના જ કારણે જે પ્રકારે આપણે વાત કરીએ તો સતત જે આલોચનાઓ કે જે થઈ રહી છે નિર્ણયની કે અરવલ્લીની જે પર્વતમાળાની આપણે વાત કરીએ તો 692 કિલોમીટર જેટલી લાંબી આ પર્વતમાળા છે અને તેમાં આપણે વાત કરીએ તો સૌથી ઊંચું શિખર જે 1700 આસપાસ જે મીટરનું આપણે વાત કરીએ તો ગુરુ શિખર જે આપણે કહેતા હોય છે માઉન્ટ આબુમાં, તે સૌથી ઊંચું શિખર છે. પરંતુ તેની સાથે ઘણા નાના મોટા પહાડો છે તે પણ આવેલા છે. પરંતુ જે ચુકાદો આવ્યો છે ને ચુકાદાને લઈને ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ તો અત્યારે આલોચનાઓ થઈ રહી છે કે 100 મીટર કરતાં જે નીચા હશે પહાડો, જે વિસ્તાર હશે જેને પહાડ ગણવામાં નહીં આવે. આ એક જે ચુકાદો આવ્યો છે અને તેને જ લઈને સવાલો કે જે ક્યાંક ને ક્યાંક થઈ રહ્યા છે. તો શું પહાડ નહીં ગણવામાં આવે તો પછી તેની સુરક્ષાનું શું? કારણ કે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે, રોષ એટલા માટે છે કારણ કે અરવલ્લીની જેટલી પણ આ જે લાંબી જે પર્વતમાળા છે તેમાં 90% હિસ્સો લગભગ એવો છે કે જે 100 મીટર કરતાં જે નીચો છે અથવા 100 મીટર જેટલો છે. એટલે તેના કારણે વધુને વધુ અસર કે જે ચોક્કસથી થઈ શકે છે. અને અરવલ્લીની વાત કરીએ તો 550 કરતાં પણ વધારે કિલોમીટરનો આપણે વાત કરીએ તો હિસ્સો તે રાજસ્થાન પાસે છે. એટલે કે 80% હિસ્સો કે જે રાજસ્થાન પાસે છે અને ક્યાંક ને ક્યાંક એક પશ્ચિમ રાજસ્થાન છે જેને રણ બનતા ક્યાંક ને ક્યાંક અટકાવી રહ્યું છે. આજે જે અરવલ્લીની પર્વતમાળાની આપણે વાત કરીએ, ખેડૂતો માટે લાભદાયી છે, લોકો માટે ક્યાંક ને ક્યાંક લાભદાયી છે. વરસાદની વાત હોય, જે ગરમ પવનો જે પ્રકારે ફૂંકાઈ રહ્યા છે તેનાથી પણ રાજસ્થાનને જે લોકોને બચાવી રહ્યા છે. જો આ જે ચુકાદો આવ્યો છે ને ત્યારબાદ ખનન માફિયાઓ જો બેફામ થઈ ગયા તો તેની આપણે વાત કરીએ તો તેની અસરો કેટલી થશે. જો 100 મીટરથી ઊંચું નથી તો તેને પહાડને ગણવામાં નહીં આવે તો ખનન માફિયાઓ પર જે પ્રકારે આપણે વાત કરીએ તો જે લગામ કસવાની વાત આવે છે તો તે કોની જવાબદારી હશે? અને આ ચુકાદો જે આવ્યો છે પહાડ ગણવામાં નહીં આવે તો શું ખનન માફિયાઓને જે પ્રકારે ખુલ્લી છૂટ મળી ગઈ છે કે કેમ? આ બધા ઘણા બધા સવાલો કે જે થઈ રહ્યા છે અને તેને જ લઈને આજે આપણે વાત કરવાની છે કે ખાસ જો આ પ્રકારે જો ચુકાદો આવ્યો છે ને ત્યારબાદ આ અસરો છે, ખનન માફિયાઓ જો બેફામ બની જશે તો તેની અરવલ્લીની પર્વતમાળા છે તેને કોણ બચાવશે? આ જ તમામ બાબત પર ચર્ચા કરીશું અને મારી સાથે જોડાઈ ગયા છે બે મહેમાન. એન્વાયરમેન્ટ એન્જિનિયર મહેશભાઈ પંડ્યા મારી સાથે જોડાયા છે અને તેમની સાથે છે ગોપાલરામ કેરાવલી આપણી સાથે જોડાયા છે જે રાજસ્થાનથી આપણી સાથે જોડાયા છે, ખાસ પર્યાવરણવિદ છે તેઓ. ગોપાલજી, આપકા भी स्वागत है और महेश भाई તમારું પણ સ્વાગત છે. सबसे पहले तो गोपाल राम जी आपसे शुरुआत करते हैं. जिस प्रकार से ये जो निर्णय आया कोर्ट का उसके बाद बात करें तो चारों ओर इसकी बातें हो रही है. सबसे पहले आपसे मैं जानना चाहता हूँ अरावली की जो पर्वतमाला है वो राजस्थान के लिए कितनी महत्वपूर्ण है? सर, अरावली जो पर्वतमाला है वो राजस्थान के लिए इतनी अहम है कि जिसकी जो लेंथ आपने बताई वो 550 किलोमीटर लगभग वो राजस्थान से होकर के गुजरती है और राजस्थान के बिल्कुल सेंटर से इसके दो पार्ट हो जाते हैं. आप समझ रहे हैं कि जो इसका जो वेस्टर्न पार्ट है वो रेगिस्तान हुआ करता है और इसका जो साउथ ईस्टर्न पार्ट है वो सारा का सारा उसका क्लाइमेट दूसरा है. तो साफ जाहिर है कि इस तरह की जो बात अभी चल रही है कि जो 100 मीटर तक की जो पहाड़ी है उससे जो नीचे का एरिया है वो अरावली के अंदर नहीं होगा तो निश्चित रूप से वो क्लाइमेट पर कितना गहरा या गलत असर पड़ेगा ये सहज ही हम उसको देख सकते हैं, महसूस कर सकते हैं. મહત્વપૂર્ણ અસરો કે જે જોવા મળી શકે છે. મહેશભાઈ, આપ શું કહેશો? જે પ્રકારે આ ચુકાદો આવ્યો છે અને ત્યારબાદ જે સવાલો થઈ રહ્યા છે, કેટલે અંશે આ તમામ સવાલો કે જે યોગ્ય છે અને જો એવું થયું તો કયા કયા પ્રકારની જે અસરો છે તે આપણને જોવા મળી શકે છે? આ એક લાંબી તકરારનો મુદ્દો હતો. જેમ કે 95માં એક કેસ હતો સુપ્રીમ કોર્ટમાં, એમસી મહેતા વર્સિસ સુરેન્દ્ર પંડ્યા. એમાં હરિયાણામાં જે માઇનિંગ થઈ રહી છે અરવલ્લીના પર્વતોમાં એની પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી હતી. એ પછી એક બીજો કેસ છે ટીએસ ગોદાવરમનો,
એમણે રાજસ્થાનમાં જે થઈ રહ્યું છે એની પર રોક લગાવેલું. હવે એને લઈને ભારત સરકારે એક કમિટી બનાવી હમ અને કમિટીની ભલામણ સુપ્રીમ કોર્ટને મોકલી અને સુપ્રીમ કોર્ટે સ્વીકારી. આ ભલામણ એવી હતી કે આપણે કહ્યું એમ 600 થી વધારે કિલોમીટર લાંબી આ અરવલ્લીની ગિરિમાળા છે, પરંતુ ગિરિમાળા સળંગ ના હોય, વચ્ચે વચ્ચે ભાગ પણ હોય. એટલે 100 મીટર ની હાઈટ હોય એક પર્વતની તો એ પર્વત કહેવાય, પણ પછી વચ્ચે 500 મીટરનો ગેપ પડે અને પછી બીજી પર્વતમાળા શરૂ થાય અને એ 100 મીટરથી ઓછી હોય તો પછી એ પર્વતીય ગિરિમાળાનો ભાગ નથી બનતો. અથવા તો બે પર્વતોની વચ્ચે ખીણ હોય અને તે 500 મીટરની હોય તો પછી એક પર્વતો વચ્ચે ગેપ પડી ગયો. મહેશભાઈ, આપને એક મિનિટ રોકવા માંગીશ. આજે મહેશભાઈ, ભલામણો આપને એક મિનિટ સ્વીકારી મહેશભાઈ, આપને એક ભારત મિનિટ રોકવા સરકારે માંગીશ. બનાવેલી સમિતિની મહેશભાઈ, એ આપને એક બરાબર મિનિટ રોકવા નથી. માંગીશ. આપ આપની જગ્યા મહેશભાઈ, આપ આપની જગ્યા કદાચ જગ્યા થોડીક બદલી નાખજો. આપનો જે પડઘો પડેલો છે જગ્યા બદલી નાખજો. આપ હમણાં હતા ત્યાં જતા રહેજો. હા હા જી. ઓકે. તો દર્શક મિત્રો, હાલ આપણે જે પ્રકારે વાત કરી રહ્યા છીએ કે જે ઘણી બધી જે નુકસાનીનો સહન નુકસાનીનો સામનો કે જે પ્રકારે કરવો પડી શકે છે, કારણ કે જે આટલી લાંબી પર્વતમાળા છે ને તેમાંથી રાજસ્થાન જે હિસ્સો ક્યાંક ને ક્યાંક જો આ પ્રકારે થયું, જો ખનન વધુ ને વધુ થયો, જો આ પર્વતો આપણે નહીં બચાવીએ તો રાજસ્થાન કે જે એક રણ બની જશે અને એ સમય કે જે દૂર નહીં હોય, અને એના જ કારણે અરવલ્લીની પર્વતમાળા છે તેને બચાવવી ખૂબ જ જરૂર છે. અને અત્યારે આ મુદ્દો કે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, લોકો આ મુદ્દે વાત કરી રહ્યા છે. એક સ્લોગન જે ખાસ કરીને આપણે વાત કરીએ, મહેશભાઈ આપણી ફ્રેમ સેટ કરી દો. જે મહેશભાઈ આપણે ખાસ વાત કરીએ તો જે સ્લોગન કે અરવલ્લી બચાવો અને તેની સાથે રાજસ્થાન બચાવો, આ સ્લોગન પણ સોશિયલ મીડિયા પર અત્યારે મહત્વપૂર્ણ જે ટ્રેન્ડ થઈ રહ્યું છે, એના મુદ્દે આપ શું કહેશો? એટલે આ લોક ચળવળ છે. અહીંના લોકો જે ભોગ બની રહ્યા છે એમને ખબર છે, કારણ કે એ લોકોનું જીવન નિર્વાહ એની ઉપર જ છે. હવે જો આ રીતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે અને અરવલ્લીની ગિરિમાળામાં જો માઇનિંગ શરૂ થઈ જશે તો અસંખ્ય લોકોનું વિસ્થાપન થશે અને એ વિસ્થાપનનું વળતર પણ નહીં મળે, કારણ કે એમને ખાલી નથી કરાવવાના, કઈ પથ્થરો ખોદવાના છે, એટલે એમને ઘર તો ત્યાં જ છે, પણ એમનું જીવન નિર્વાહ તો એ જે અરવલ્લીની ગિરિમાળામાંથી જે ઝરણા પસાર થઈ રહ્યા છે અને એનાથી જે તળાવો બને છે એમાંથી ગામના લોકો સિંચાઈ કરે છે, પશુપાલન કરે છે, તે બધું. ઉપરાંત શિવમભાઈ, અગત્યની વાત તો એ કરવાની કે જે સાબરમતી નદી છે આપણે કે જે ગુજરાતને પાણી આપે છે, એ નદીનું ઉદ્ભવ સ્થાન આ અરવલ્લીની ગિરિમાળા. હવે એની પર પણ બહુ મોટી અસર થવાની. બીજું કે અરવલ્લીની ગિરિમાળા જે છે એક રક્ષક દિવાલ છે, કેમ કે જો એ પથ્થરો ખોદાઈ જાય તો જે થારનું રણ છે એની રેત છેક ઉત્તર ગુજરાત સુધી આવે અને ઉત્તર ગુજરાત રણમાં પણ ફેરવાઈ જાય એવી એક શંકા, એક ભીતિ છે. બીજું કે વરસાદ લાવવામાં પણ આ પર્વતો બહુ મદદ કરે છે, કે આ ગિરિમાળા એક હરિયાળી ગિરિમાળા છે, એની ઉપર જૈવ વિવિધતા બહુ જોરદાર છે. એ સિવાય ત્યાં જંગલી પ્રાણીઓના પણ નિવાસ સ્થાન છે, એટલે હેબિટેટ છે. હવે જો આ પર્વતોનું ખોદકામ થાય તો પછી આજે જંગલી જાનવરો પણ ગામમાં આવી જાય, રસ્તામાં આવી જાય, તો જંગલી પ્રાણીઓ વિરુદ્ધ એક માનવનો સંઘર્ષ શરૂ થઈ જાય. એ રીતે પણ અઘરું છે. એટલે ટૂંકમાં અરવલ્લીની ગિરિમાળાઓ એ જીવન નિર્વાહ માટે અને પર્યાવરણની સંતુલિતતા માટે બહુ જ જરૂરી છે. નહીં તો પછી વરસાદમાં પણ અનિયમિતતા આવશે, તળાવો સુકાઈ જશે, સાબરમતી નદીમાં પણ કેટલું પાણી રહેશે સવાલ થાય, અને જેની પર નિર્ભર છે લોકો, ખેતી, પશુપાલન, એ બધા ઉપર બહુ જ મુશ્કેલી થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. जी चौकस जी, भोपाल राम जी, राजस्थान की लाइफलाइन पर भी हम बोल सकते हैं, अरवल्ली को हम बोले तो। और नदी की बात की जो अभी महेश भाई ने, के बहुत सारी नदियां को जिनका उद्गम स्थान वहां से है। राजस्थान की बात करें तो
किस प्रकार से अभी बारिश की बात हो या फिर गर्मी की बात हो, किस प्रकार से राजस्थान को ये बचाता रहा है। और रण की हम बात करें कि पश्चिम राजस्थान जो कि अभी जो अरवल्ली की पर्वतमाला है वो उसको बचा रहा है रण बनने से। अगर ये होगा तो क्या-क्या मुश्किलात का सामना राजस्थान को करना पड़ सकता है जो अगले साल आएँगे उसमें? सर, जो ये जो निर्णय हुआ है, अब इस पर तो सरकारें अब इसको किस तरह से लेती है वो उनका अपना व्यू है, या कमेटी ने किस तरह से इसमें क्या रिपोर्ट दी है, उसकी स्टडी करना पड़ेगा। लेकिन अगर इस तरह से ये जो रहा कि जो 100 मीटर से नीचे वाले पूरे एरिए को अगर इस तरह से इन्होंने एनवायरमेंट को डिस्टर्ब करके काम में लेना शुरू कर दिया, तो इसका जो वेस्टर्न भाग है राजस्थान में, अरावली का जो वेस्टर्न साउथ सॉरी जो नॉर्थ वेस्टर्न जो एरिया है, पूरा का पूरा वेस्टर्न एरिया, वो पहले सर रेगिस्तान हुआ करता था। और सरकारी प्रयासों से वहां पर अब इंदिरा गांधी नहर वगैरह जो भी आई है नहरें, उससे काफी फायदा हुआ है, वो एरिया सब्ज हो रहा है। ठीक है। और ये जो अरावली है, इसका जो भाग थोड़ा सा डाउन हो जाएगा, यहाँ पर खनन हो जाएगा, तो जो ये क्लाइमेट को कंट्रोल किए हुए है, वही गर्मी वाला क्लाइमेट, जहां पर क्लाइमेटिक चेंज में टेम्परेचर है वो हमारे ईस्टर्न एरिया में भी बढ़ जाएगा। और इसका सीधा सीधा प्रभाव, इसकी जो रेत है वगैरह है, वो सारा का सारा प्रभाव गुजरात का, आपके जो साउथ वेस्टर्न गुजरात है, वहां तक ये पहुंच जाएगा। नंबर 2, जितने भी वन्य जीव हैं जो इस अरावली पर्वतमाला के अंदर रहते हैं, इस खनन के चलते इतने इम्बैलेंस हो जाएंगे कि वो धीरे धीरे सड़क पर आ जाएंगे। यहाँ के आदिवासी लोग जो इस एरिया में रहते हैं, इस क्षेत्र में रहते हैं, वो भी अपने जो रोजमर्रा के जीवन निर्वाह का वो काम नहीं कर सकेंगे। वाटर रिसोर्सेज पर प्रभाव पड़ेगा। तो इस तरह से पर्यावरण संरक्षण को बहुत बड़ा खतरा हो जाएगा और लोगों का जो जीवन यापन है वो भी एक मुश्किल के दौर पर आकर के खड़ा रह जाएगा। જી લોકોનું જીવન પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ સમયમાં આવી શકે છે અને સાથે જ અભયભાઈ જે આ નિર્ણય આવ્યો છે કોર્ટે પણ આ તમામ જે બાબતો છે તેની ખબર જ છે કે શું અસરો જોવા મળશે આ નિર્ણય આવ્યો છે તો તેની પાછળ હવે તેની સુરક્ષાની આપણે વાત કરીએ તો તે કેવી રીતે આમાં કરી શકાય છે જો 100 મીટરથી ઊંચાને પહાડ ગણવામાં નહીં આવે 90% હિસ્સો જો એટલો જ છે 100 મીટર કરતા નીચો જ છે તો આ ખનનને રોકવાની જવાબદારી પણ સરકારની જાય છે એ જે તંત્રની ક્યાંક ને ક્યાંક હોય છે તો તેના મુદ્દે પણ કોર્ટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય કરવો જોઈએ જેથી આ ખનન પણ રોકી શકાય એના મુદ્દે શું થઈ શકે છે આગળ? સુપ્રીમ કોર્ટે તો એને મધ્યવર્તી ચુકાદામાં એવું કહ્યું છે કે જે હાલ ચાલુ માઇન્સ છે એને ચાલુ રાખવી તો સુપ્રીમ કોર્ટે એક સમિતિ બનાવી છે અને એમ કહ્યું છે કે સમિતિ માપન કરવું કે 100 મીટરથી જે નીચા પર્વતો છે એની યાદી તૈયાર કરે અને પછી છાપવામાં આવે પણ સુપ્રીમ કોર્ટે બીજી કોઈ ગાઈડલાઈન નથી આપી એટલે જનરલ ગાઈડલાઈન પ્રમાણે તો જે તે રાજ્યમાં માઇનિંગ ડિપાર્ટમેન્ટ હોય એની જવાબદારી કે આ પ્રમાણેનું પાલન થાય છે કે નહીં પણ સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો બહુ પ્રકાર એનું પાલન થાય તો મોટી ખરાબી છે એટલે સુપ્રીમ કોર્ટે લોક આંદોલનના મામલે રાખીને એની રજૂઆત એ વિચારણા કરવી જોઈએ કારણ કે 100% લોકો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન થાય અને કોઈ ગેરકાયદેસર માઇનિંગ ના થાય તો પણ નુકસાન કરવું એટલે 100 મીટરની નીચેનો પર્વત 90% જાહેર કરે એ નીકળી જશે એટલે તો પછી કાયદેસર છૂટ મળી જાય માફિયાઓ નહીં કાયદેસર માઇનિંગની છૂટ મળી જાય ગંભીર બાબત છે બીજું કે સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારે એમ કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને ઉર્જા પરિવર્તન માટે આ જરૂરી છે હવે રાષ્ટ્રીય સુરક્ષાનો શબ્દ કેમ વાપરે ભારત સરકારે બહુ ખબર નથી પડતી કારણ કે રાષ્ટ્રીય સુરક્ષા તો ઉલટાનું આ અરવલ્લીની ગિરિમાળા છે કારણ કે રણ અટકી જાય પવનો જે છે ગરમ એ પણ અટકી જાય ઉલટાનું રક્ષણ આપે છે આ અરવલ્લીની ગિરિમાળા ઉર્જા પરિવર્તન એટલે કહ્યું છે કે ભારત સરકાર સોલર તરફ જવા માંગે છે ફોસાઇલ ફ્યુઅલની જગ્યાએ એટલે લિથિયમ મળે છે એટલે ભારત સરકાર એ બરાબર કે ઉર્જા પરિવર્તન પણ રાષ્ટ્રીય સુરક્ષા શબ્દ વાપરે એ બહુ મેચ નથી થતો.
એ ચોક્કસથી એ જ મેચ નથી તો ને જે जमीन આપણે વાત કરીએ भोपाल राम जी वो जो जमीन है अभी पहाड़ उनको गिनेंगे नहीं तो जी सर। वो जमीन वन विभाग के हस्तक जाएगी वन जमीन उसको कहलाएगी या फिर उसको बिन खेती जमीन के जमीन उसको उसमें उसको फेर सकते हैं उसको ट्रांसलेट कर सकते हैं ट्रांसफर कर सकते हैं वो इस मामले में क्या हो सकता है इस आगे अभी सर जो जितना भी ये जो अरावली पर्वत का अधिकांश एरिया है वो सर फॉरेस्ट एरिया में आना चाहिए। जब जब सर ये वन विभाग की जमीन है तो फिर इसके लिए भी सरकार के पास कोई प्रोसेस तो होगी ही। तो क्योंकि फॉरेस्ट को किस तरह से ये कन्वर्ट कर पाएंगे जब राष्ट्रीय हित में अगर इतने सारे मुद्दे जनता के द्वारा उठाए जाएंगे तो निश्चित रूप से सरकार इस पर कुछ न कुछ विचार करेगी और सुप्रीम कोर्ट भी इस पर कुछ न कुछ राहत दे सकता है। जैसा कि बताया है कि अगर वो लिथियम को प्राप्त करने के लिए बिल्कुल माइनिंग कायदेसर करेंगे तब तो कहीं कोई दिक्कत नहीं है, लेकिन उस एरिया में जब वो माइनिंग करेंगे तब वो लोग क्या करेंगे, आपको पता ही है कि उस कायदे का कितना पालन करेंगे, तब जाकर के ये संभव होगा कि ये सही दिशा में जाएगा या नहीं। એ પણ મહત્વનો મુદ્દો છે મહેશભાઈ એ જ સવાલ આપને જે પ્રકારે જમીન જો પહાડ નહીં ગણવામાં આવે તો જમીન મુદ્દે હવે આગળ વન વિભાગે કેવી રીતે તેની સાચવણી કરવી પડશે કારણ કે સવાલ વન્ય પ્રાણીઓનો પણ છે ત્યાંથી પસાર થતી જે ઉદ્ગમ સ્થાનો છે જે નદીઓના તે જમીનમાં તેના સ્તર કે જે લઈ જાય છે જેથી જો ખનન થઈ જશે તો આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ પાણીની સમસ્યા તેમને નડી શકે છે તો ઘણા બધા સમસ્યાઓ થઈ શકે છે તો આના મુદ્દે જમીન મુદ્દે શું કરવું જોઈએ શિવમ સુપ્રીમ કોર્ટે જે મેપિંગની વાત કરી છે કે 100 મીટરથી ઓછાથીનું મેપિંગ કરો તમે પણ સુપ્રીમ કોર્ટે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ પણ જોવું જોઈએ કે આ મેપિંગ થાય અને આટલા બધા માઇનિંગ કરશો તો પછી જીવ વૈવિધ્યતાનું શું થશે વાઇલ્ડ લાઈફનું શું થશે એટલે આ બધી ગણતરી કરવી જોઈએ એટલે બહુ જ મોટો સ્ટડી કરવો જોઈએ સુપ્રીમ કોર્ટે કે જો આ છૂટ આપવાથી શું શું નુકસાન થઈ શકે એમ છે અને એનો પછી મેનેજમેન્ટ પ્લાન શું હોય આ તો તમે આશરે જ કહી દીધું કે 100 મીટરથી નીચે છે એ પર્વત ના ગણાય ત્યાં માઇનિંગ કરી શકો અને મેપિંગ એનું ચાલી રહ્યું છે પણ વન્ય પ્રાણીઓ કેટલા છે બાયોડાયવર્સિટી કેટલી છે કેટલા લોકો જીવન આધારિત છે સાબરમતી નદીનું શું થશે બીજા જે ઝરણાઓ છે એના પાણી જે તળાવમાં ભરાય છે એનું શું થશે આ બધો અભ્યાસ પણ સમાંતરે સુપ્રીમ કોર્ટે કરાવવાની જરૂર છે આ તો બહુ જ ઉતાવળિયો નિર્ણય છે સુપ્રીમ કોર્ટનો એટલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરવાની કારણ કે આ નિર્ણયની ફેરવિચારણા કરવાની બહુ જ તાતી જરૂર છે અને આ લોકોનો અવાજ છે આ કોઈ રાજકીય પાર્ટીનો અવાજ નથી આ લોકોનો અવાજ છે કે જે ભોગવી રહ્યા છે જેનું જીવન નિર્વાહ છે એ લોકોનો અવાજ છે એટલે સુપ્રીમ કોર્ટે આ અવાજ સાંભળવો જોઈએ અને આ ચુકાદાને ફેરવિચારણા કરવી જોઈએ ચોક્કસથી અને એક સવાલ એ પણ થાય आप बनने ने આ सवाल છે आप दोनों को ये सवाल है गोपाल राम जी सबसे पहले आपसे जंगल और जो पहाड़ की हम बात करें तो जी सर। उसकी डेफिनेशन हम बात करें तो चौक्कस उसका कोई स्पेशल मापदंड होता है कि इतनी ऊंचाई हो तो ही उसको पहाड़ गिनते हैं उसमें क्या हिसाब से ये चुकादा है जो निर्णय है वो उसको लिया गया है और अगर ये गुजरात में और राजस्थान की अरवल्ली की पर्वतमाला में जो लागू हुआ है तो देश के अन्य भाग में भी ऐसी पहाड़ियां होंगी तो वहां पे भी ये लागू होगा कि नहीं तो संरक्षण के लिए ये बहुत बड़ा सवाल कि जो अभी पैदा हो गया है सर आपका सवाल बहुत बहुत महत्वपूर्ण है सर। सुप्रीम कोर्ट ने जो कमेटी सरकार ने बनाई उसकी रिपोर्ट के आधार पर इस चीज को जो भी है उस पर निर्णय दे दिया, पर आप द्वारा उठाया गया सवाल इसलिए अति महत्वपूर्ण हो जाता है कि ये जो यहां पर लागू हो गया अगर 100 मीटर से ऊपर वाली जो एरिया है उसी को पहाड़ माना जाए और नीचे वाले क्षेत्र को पहाड़ नहीं माना जाए तो ये तो सब जगह लागू हो जाएगा क्योंकि सुप्रीम कोर्ट का निर्णय है। तो ये कितना सही है ये कुछ परिभाषित करके सरकार को इस पर थोड़ा सा अपने हिसाब से या जनता की आवाज पर विनती करते हुए माननीय जो सुप्रीम कोर्ट है उनसे अगर निवेदन करेंगे तो वो इस चीज को कहीं ना कहीं से बिल्कुल ही इसका कोई ना कोई रास्ता निकाल ही लेंगे ऐसी आशा है। ચોક્કસથી પર્યાવરણ મંત્રી ગુજરાતના પણ હમણાં જે નિયુક્ત થયા છે અર્જુનભાઈ તમે પણ ક્યાંક ક્યાંક આ મુદ્દે જાણ હશે અને તે મુદ્દે પણ ક્યાંક ક્યાંક લોકો રજૂઆત કે જે કરી શકે છે પરંતુ એ જ સવાલ મહેશભાઈ કે ચોક્કસ વ્યાખ્યા જંગલ કે પહાડની આપણે વાત કરીએ
તો તેનો શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 100 મીટર કે પછી એનાથી ઊંચાઈ વાળો ચોક્કસ માપદંડ આપણે વાત કરીએ, શું દરેક જગ્યા માટે એ સરખો જ લાગુ પડે છે? શિવમભાઈ, આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, એટલે માત્ર આ અરવલ્લીની ગિરિમાળાઓ પૂરતો મર્યાદિત નહીં રહે, એ આખા દેશમાં લાગુ પડે. એટલે પછી નોર્થ ઇસ્ટ ના પર્વતો હોય કે પશ્ચિમ ઘાટ હોય કે દક્ષિણ ના હોય, આ તમામમાં આ લાગુ પડે. પણ મને એ ખબર નથી પડતી કે આ 100 મીટર નું લાવ્યા ક્યાંથી અને એનું લોજિક શું છે એ ખબર નથી પડતી. એટલે માત્ર રાષ્ટ્રીય સુરક્ષા અને ઉર્જા પરિવર્તન માટે થઈને આ કરવું આ વાજબી નથી. કારણ કે પર્વતો એ ઢોળાવ હોય, જૈવ વિવિધતા હોય, પશુ પ્રાણીઓ હોય, આ બધાથી બનેલું છે. એ માત્ર ઊંચાઈને આધારે ગણવો એ ઠીક નથી. એ નાનો પણ હોય પણ એની ઢોળાવ, એની ઇકોલોજી, આ બધાનું ગણતરી કરવામાં આવે છે અને એ પ્રમાણે થવું જોઈએ. પણ તમને લાગે છે કે સરકારે આવી ભલામણો પણ કેમ કરી, એ પણ સવાલ છે. અને સુપ્રીમ કોર્ટે સ્વીકારી પણ કેમ લીધી, એ પણ સવાલ છે. ચોક્કસથી સુપ્રીમ કે હવે આગળ આ મુદ્દે જે નિર્ણયમાં શું થાય છે તે પણ મહત્વપૂર્ણ બની રહેશે. પરંતુ જે પ્રકારે અત્યંત મહત્વપૂર્ણ આ મુદ્દો છે અને તેમાં લોકો પણ જાગૃત થયા છે, રાજસ્થાનના લોકો હોય કે પછી ગુજરાતના લોકો હોય, આ મુદ્દો સતત ઉઠાવી રહ્યા છે અને આ મુદ્દે ચોક્કસથી સુપ્રીમ કોર્ટ પર સંજ્ઞાન લેશે અને સરકારો પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે સંજ્ઞાન લેશે અને આ મુદ્દે કોઈ બીજે પણ ફેર વિચારણા થાય અને હજી પણ અન્ય માપદંડો કે જે પ્રકારે હજી પણ ચુકાદો આપવામાં આવે, કારણ કે સતત આનો વિરોધ કે જે ચોક્કસથી થઈ રહ્યો છે. अंतમાં गोपाल जी, आप समय का अभाव है पर अंत में आप क्या कहना है? स्थानिक रोजगारी की हम बात करें, उसके ऑपोजिट साइड पर्यावरण की बात करें, ये दो मुद्दे कि जिसकी चर्चा हो रही है कि शायद ये हो सकता है, उसके बारे में आपका क्या कहना है? सर, सुप्रीम कोर्ट ने जो निर्णय लिया है वो कमेटी के निर्णय के आधार पर लिया होगा सर। तो उस पर सुप्रीम कोर्ट से वापस निवेदन करें कि जनता के हित इसमें प्रभावित हो रहे हैं और पर्यावरण प्रभावित हो रहा है, इससे जीव जंतु मनुष्य सभी प्रभावित हो जाएंगे, उन पर बहुत बड़ा दुष्प्रभाव पड़ेगा। तो इसके चलते उन्हें निवेदन किया जाए तो मुझे लगता है ये सारा कुछ पॉजिटिव हो सकता है सर। जी, મહેશભાઈ, આપ શું કહેશો ખાસ કરીને આ મુદ્દે કે પહાડ નાનો હોય કે મોટો, આપણે વરસાદી પાણીનું પણ એક આપણે વાત કરીએ કે વહીને તળાવ અને નદીઓમાં ક્યાંક ને ક્યાંક જતા હોય છે, ત્યારે ત્યાં કદાચ જો આવનારા સમયમાં બાંધકામની ક્યાંક ને ક્યાંક છૂટ મળે, આવું બધું ઘણું બધું જે વિચારો કે જે થઈ રહ્યા છે, લોકો વિડીયો પણ અલગ અલગ બનાવી રહ્યા છે, ત્યારે આનો નિષ્કર્ષ અંતમાં શું કરી શકાય અને જો આ ન રોકાયું તો આવનારી પેઢી માટે કેટલો ખતરો છે? સુપ્રીમ કોર્ટે ફરીવાર એક તજજ્ઞ સમિતિ બનાવવી પડે અને એનો અભ્યાસ કરવો પડે અને એના અભ્યાસને આધારે એને વ્યાખ્યાયિત કરે, નહીં કે માત્ર ઊંચાઈના માપદંડને આધારે. પાણીના સ્ત્રોત ત્યાં છે, થારના રણને રોકી રહ્યું છે, લડાખના ઠંડા પવનને રોકી રહ્યું છે, આ મોટું રક્ષક છે. હવે એને જો આપણે છૂટ આપી દો તો ભૌગોલિક રીતે, સામાજિક, આર્થિક બધી રીતે ઘણું નુકસાન થાય એવું છે. એટલે સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને ફેરવિચારણામાં કરીને એક બીજી તજજ્ઞ સમિતિ બનાવીને આજે લોકો અત્યારે જે વિરોધમાં આવ્યા છે કે એમનો વાંધો છે એને ગણતરી કરીને એ રીતે અભ્યાસ કરવો જોઈએ એવું હું માનું છું. ચોક્કસ. એને અંતમાં એક બીજો એક સવાલ પણ, જે ઇકો સેન્સિટિવ ઝોન, મહેશભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનની વાત કરીએ કે પહાડોની આસપાસનો વિસ્તાર કે જે ખૂબ જ સંરક્ષિત હોય છે, આ ઝોનની વાત કરીએ, જો પહાડોની આ વ્યાખ્યા બદલાઈ જશે તો એના પર પણ ખતરો ઉભો થશે પછી? બિલકુલ, પછી ઇકો સેન્સિટિવ ઝોન નહીં કહેવાય. અત્યારે ક્રિટિકલી ઇકોલોજીકલ ફ્રેજાઇલ એરિયા છે આ ઝોન હોવા છતાંય. અને જ્યારે છુટ્ટી મળી જાય સુપ્રીમ કોર્ટ દ્વારા પછી તો ખુલ્લું મેદાન, એટલે જેમ કરવું હોય તેમ, અને કાયદેસર થશે. પછી માફિયા શબ્દ નહીં આવે, કાયદેસર ખોદકામ થશે આનું. જી ચોક્કસથી. તો દર્શક મિત્રો, એ જ મહત્વનો સવાલ છે કે હવે આગળ આ મુદ્દે જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે એ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ફરી એક વખત આનો જે પ્રકારે ચુકાદો, જે પ્રકારે આપણે વાત કરીએ તો સુનાવણી થઈને ફરી એક વખત નવો ચુકાદો આવે છે કે કેમ લોકોનું જે હિત છે તે ધ્યાને લઈને ફરી એક વખત તજજ્ઞોની કમિટી જે પ્રકારે બેસાડીને ફરી એક વખત આના પર વિચારણા કરીને શું આમાં નિર્ણય લેવામાં આવે છે. કારણ કે લોકોનો જે વિરોધ છે, કારણ કે લોકોનું હિત આમાં સમાયેલું છે, લાંબા ગાળાનું હિત આમાં સમાયેલું છે, લોકોનો ખાસ કરીને આખું જીવન આપણે વાત કરીએ તો તે ક્યાંક ને ક્યાંક આ અરવલ્લીની જે પર્વતમાળાઓ છે તે બચાવી રહી છે, ત્યારે તેને જ લઈને લોકોનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આગળ હવે શું થશે આ મુદ્દે તે જ ચોક્કસથી જોવાનું રહેશે. અત્યારે ચર્ચા કરી તે મુદ્દે મારી સાથે જોડાયા ગોપાલ રામજી અને મહેશભાઈ, બંનેનો આભાર. શુક્રિયા हमारे साथ जुड़ने के लिए. थैंक यू वेरी मच.
ધન્યવાદ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.